તો મહેસાણાના ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરલનો કહેર મહેસાણામાં જોવા મળ્યો છે। ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસે કિશોરનો જીવ લીધો છે। બહુચરાજીના હરગોવનપુરામાં આ ઘટના ઘટી છે। 17 વર્ષીય દિવાકર ઝાનું મોત નિપજ્યું છે। જીવીએસ વાયરસથી ગ્રસ્ત દિવાકરની 2 સપ્તાહથી સારવાર ચાલી રહી હતી। દિવાકર ઝાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો દિવાકરના મોત બાદ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ સર્વેલન્સની કામગીરી હાથ ધરશે। તો એક દિવાકરના મોત બાદ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। તેજસ, ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસના કારણે એકનું મોત નિપજ્યું છે, શું છે ઘટના? બિલકુલ કહી શકાય કે ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસના કારણે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। વાયરસને લઈને હાલમાં તો કહી શકાય કે બહુચરાજીના હરગોવનપુરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય દિવાકર અવધેશ ઝા નામના વિદ્યાર્થીએ જે છે પોતાનો જીવ ગુમાવ્યો છે। તેને વાયરસ ડિટેક્ટ થતાની સાથે જ તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 2 અઠવાડિયાથી તેને સારવાર આપવામાં આવી હતી। સારવાર દરમિયાન હાલમાં તો જે યુવકનું મોત થતાં પરિવારમાં કહી શકાય કે શોકનું મોજું ફરી વળ્યું છે। અને હાલમાં આરોગ્ય વિભાગ જે આ વિદ્યાર્થીની મોતને લઈને હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક અસર જે છે તે બહુચરાજી વિસ્તારમાં જે છે તે રિપોર્ટ કરવા અને સર્વેલન્સની જે છે તે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।